તો હેલો મિત્રો, તમે આવી ગયા છો અમારી સાથે પાછા એક નવા બ્લોગમાં, અર્જુન સરવૈયા બ્લોગમાં. અમે આવી ગયા છીએ અમારા મિત્રો સાથે. આજે આપણે બતાવવાનું છે ખોડિયારમાંનું મંદિર, જે નેસોડ ગામમાં આવેલું છે અને ડુંડાસથી 8 કિલોમીટર દૂર છે. તો બિના રહેજો અમારી સાથે અમારા બ્લોગમાં. અમે તમને બતાવવાના છીએ ખોડિયારમાંનું મંદિર અને બતાવો અમારું લોકેશન ને બતાવો બધા મિત્રને. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ એક નવા વ્લોગમાં. આપણે આજે જવાનું છે ખોડિયારમાંના મંદિરે, જે આવેલું છે નેસોડ. તો આપણે જવાનું છે, તો આપણે ત્યાં જઈને આગળની વાતચીત કરીશું. તો હાલો. તો હેલો મિત્રો, આપણે નીકળી ગયા છીએ હવે ખોડિયારમાંના મંદિરે, જે નેસોડ ગામમાં આવેલું છે. આજે આપણે ગાડી લઈને જઈએ છીએ ખોડિયારમાંના મંદિર અને બતાવવાનું છે બધાને ખોડિયારમાંનું મંદિર. તો બન્યા રહેજો અમારી સાથે અમારા વ્લોગમાં. તો બન્યા રહેજો અમારી સાથે અમારા વ્લોગમાં. વ્લોગ કેવો લાગ્યો એમને પાછા કહેજો અને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો અને વિડીયો બહુ વધારે સારો લાગે તો કોમેન્ટ પણ કરજો. આગળ તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ નેસોડ ગામમાં ખોડિયારમાંના મંદિરે. તો જોઈ શકો છો ખોડિયારમાંના મંદિરનો ગેટ. બતાવો દીપકભાઈ ગેટ. જોયો છે? આ છે ખોડિયારમાંના મંદિરનો ગેટ. તો હવે આપણે જવાનું છે અંદર. અંદર જઈ અને બતાવવાનું છે બધી વસ્તુ, જે કાંઈ વસ્તુ છે. તો ચાલો ભાઈ અંદર મંદિર. આ છે મેદાનનું ગ્રાઉન્ડ, આખું જોઈ લેજો. ખોડિયારમાંના મંદિરનું ગ્રાઉન્ડ બતાવો, આખું લોકેશન બતાવો બધું. ચાલો આગળ બધું બતાવવાનું છે. આ મંદિરમાં પાણીનું પરબ પણ આવેલું છે. અહીંયા છે પાણીનું પરબ. બતાવી દો દીપકભાઈ, આ પાણીનું પરબ છે. આ બધા લોકોને પાણી પીવાનું હાથ પગ મોઢું નહીં ધોવાનું, પાણી પીજો તમે તારે. હાલો આગળ આ બધું મંદિર છે. અહીંયાથી સીધું મંદિરે જવાનું છે. અંદર મંદિરનું બતાવો દીપકભાઈ. આ છે મંદિરનો નજારો, જોઈ લેજો. મંદિરનું લોકેશન એકવાર કેવું મસ્ત છે. આવો જરૂરથી, આવો બધા મિત્રો એકવાર આવો મંદિરે, ફેમિલી સાથે આવો મંદિરના ગેટની અંદર. આવી ગયા છે આપણે મંદિરની અંદર. જોઈ શકો છો આ મંદિરનું બધું બ્લોક નાખેલા છે ને કેવું મસ્ત કામ છે. બાપુ આ જો કામ કરે છે. બાપુની સેવા પણ સારી છે. મંદિરમાં કામ કરે છે. અને આ છે મંદિરનું લોકેશન આખું. જોઈ લો આ બધું મંદિર માતાજીનું. આપણે જઈએ છીએ માતાજીના મંદિરની અંદર દર્શન કરવા. તો ચાલો બધા, ચાલો મારા મિત્રો પણ બધા હાલો મારી યાર દર્શન કરવા માતાજીના. તો મિત્રો આ છે મંદિર, આખું મંદિર જોઈ લેજો. આ છે માતાજીના દર્શન. જેને જેને કરવાનો હોય બધા કરી લેજો, કોઈ ભૂલતા નહીં. કોમેન્ટમાં છે ને જય ખોડિયારમાં લખજો. મંદિરની અંદર ચડી ગયા છે આપણે બધા મિત્રોએ. મંદિરે પગે લાગી લીધું છે. તો ફરી એકવાર પાછા અંદર જઈને મંદિરે પગે લાગી. આપણે દીપકભાઈ એક બાકી છે, દીપકભાઈ પણ મંદિરે પગે લાગી લઈ. હાલો બધા મિત્રો હાલો. માતાજીના લાઈવ દર્શન બધાને કરાવી દેજો ભાઈ. ખોડિયારમાં લાઈવ દર્શન કરી લેજો બધા દીપકભાઈ. તો ફાઇનલી મિત્રો આપણે માતાજીના દર્શન બધા કરી લીધા છે. બધા મિત્રોએ કરી લીધા છે, અમે પણ કરી લીધા છે. આજુબાજુમાં 3-4 માતાજીના બીજા ભગવાનના મંદિર આવેલા છે, જે તમને બતાવવાના છે. અહીંયાથી થોડાક આગળ હાલો એટલે આ છે ભોળાનાથનું મંદિર. એને પણ પગે લાગી લીધું છે આપણે. બતાવો ભોળાનાથનું મંદિર. અને ત્યાંથી થોડાક જ આગળ હાલો એટલે ત્યાંથી થોડાક આગળ હાલો છે. અહીંયા રાધા કૃષ્ણનું પણ મંદિર છે, જોઈ લઈએ આપણે. કૃષ્ણ ભગવાનનું મંદિર. આવો દીપકભાઈ બતાવો આ મંદિર પણ. અહીંયા પણ દર્શન કરી લઈએ. આ છે કૃષ્ણ ભગવાનનું મંદિર.
જય દ્વારકાધીશ. તો ફાઇનલી મિત્રો હવે આપણે કરવાની છે બાપુ બધા મિત્રોને કોમેન્ટમાં લખવાનું જય દ્વારકા. થોડી ઘણી માહિતી મેળવી લઈએ. ચાલો મિત્રો, તો આપણે દ્વારકાધીશના પણ દર્શન કરી લીધા છે. તો ત્યાંથી થોડાક જ આગળ આવો એટલે અહીંયા આવો એટલે આપણે પરમ પૂજ્ય એટલે બધાયમાં પહેલા હોય ને ગણપત દાદા. ગણપતિ સ્થાપના પહેલી એટલે ગણપત દાદાનું મંદિર પેલું જોઈ લેજો. અહીંયા છે ગણપત દાદાનું મંદિર. તો બતાવો દીપકભાઈ, ગણપત દાદાનું મંદિર બતાવી દો. ગણપત દાદાનું મંદિર જોયા બાદ તેની સામું હાજર જાવ ને એટલે પહેલા હનુમાન દાદાનું મંદિર આવે. જોઈ લેજો હનુમાન દાદા. બતાવો એ. બતાવો દીપકભાઈ હનુમાન દાદાનું પણ મંદિર. તો ફાઇનલી મિત્રો તમને મંદિર બતાવ્યું છે. આપણે બધા મંદિર જોઈ લીધું છે. હવે મંદિર આખું આમ નજારો બતાવી દો દીપકભાઈ પેલા. હા છે ખોડિયારમાંનું મંદિર કહેવાય છે, કોઠાવાળા ખોડિયાર. તો મિત્રો આ છે ખોડિયારમાંનું મંદિર જે નસોડ ગામમાં આવેલું છે અને કહેવાય છે કોઠાવાળા ખોડિયારમાંનું મંદિર. અને આપણે હવે તો ફાઇનલી મિત્રો આ છે આપણા મંદિરના પૂંજારી બાપુ. એને આપણે પૂછીએ છીએ આ મંદિર વિશે માહિતી થોડી ઘણી. તો આપણને કહે છે. તો બાપુ આ મંદિર ક્યારે બન્યું? 2 વર્ષ જેવું છું. 2 વર્ષ જેવું થયું છે. અને મંદિરનું કામકાજ બધું રેડી. ચા પાણીનું શરૂ છે, અન્નક્ષેત્ર શરૂ છે, અન્નક્ષેત્ર પણ છે. તો ભાઈ આ અન્નક્ષેત્ર પણ છે, ચા પાણીનું છે, બધું છે. બીજું કઈ આગળ તમને માહિતી ખબર હોય તો અમારે આવ્યા ને 14-15 વર્ષ છે. 15 વર્ષ છે. બાપુને 15 વર્ષ થઈ ગયા સાહેબ. બાપુની સેવા બહુ સારી છે. આપણે જોયું તો એ પ્રમાણે તો બહુ મસ્ત છે. બાપુનું નામ કનુ બાપુ. કનુ બાપુ. તો બાપુએ કીધું એમ આપણે 24 કલાક અન્નક્ષેત્ર ચાલુ છે, ચા પાણીની સુવિધા છે, પાણીનું પરબ છે, બધું છે. તો ફાઇનલી મિત્રો આપણે બાપુ સાથે વાત કરી છે મંદિરની, જે કઈ હતું એ બધું કીધું છે બાપુએ. તો હવે આપણે જઈશું બતાવી છીએ. તમે પણ લોકો આવો મંદિરની મુલાકાત લેજો. મંદિર છે બહુ મસ્ત. આ દર્શન કરાવો, ફેમિલી સાથે આવજો. તો સારું. ઉતર તો સારું કીધું. હાલો રેડી ને? તો મિત્રો આ છે મંદિરનું ગ્રાઉન્ડ, જોઈ લેજો. અને આ છે બાપુનું ઘર. અહીંયા બાપુને રહેવાની સુવિધા છે બધી. અહીંયા રહી છે બાપુ. આ બાપુનું ઘર છે. અને અહીંયા આખીજીનું જોઈ લેજો. બતાવો તો ભાઈ, મસ્ત છે. અને આયા માતાજીનો હવન થાય છે, જોઈ લેજો. આ હવન કુંડ છે. બતાવી દેજો દીપકભાઈ. તો મિત્રો માતાજીના મંદિરમાં જે કઈ લોકોએ દાન આપેલું છે તે બધા દાતાશ્રીના નામના બોર્ડ આવ્યા છે. બતાવી દેજો દીપકભાઈ. બતાવી દો, જોઈ લેજો. આ બધા જે કઈ આપેલું હોય ને એ બધાનું નામ લખેલું છે. બધા મોટા દાતા. એમાં સળાઈ બનાવી દે 2-3 કરતા. ખાલી લાવવાના જ બનાવવાના છે. મંદિરે 2 ગાવું, એકાદું અહીંયા ગાવું, 2-3 ગાવા છે. ફાઇનલી મિત્રો આપણો વ્લોગ થાય છે અહીંયા પૂરો. આપણા બાપુની મુલાકાત લીધી, મંદિરના બધા દર્શન કરાવ્યા છે. અમે દર્શન કરવા આવ્યા હતા. તમે પણ દર્શન કરવા આવો ફેમિલી સાથે અને મંદિરની મુલાકાત લેવાના. તમે પણ દર્શન કરો. તો મિત્રો અમારો વ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો. અને જો તમને વધારે સારો લાગ્યો તો તમારા મિત્રોને શેર પણ કરી દેજો. અને હવે વરસાદ ચાલુ થઈ ગયો છે ધીમે ધીમે, તો અમે પણ હવે જઈએ.